નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 સમાચાર। મુંબઈ મહારાષ્ટ્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતાએ લાલબાગચા રાજાના દર્શન કરી પ્રાર્થના કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની 3 દિવસીય મુલાકાતે। ચેમ્પિયન ટ્રોફી હોકીમાં આજે ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે। ટીમ ઇન્ડિયાએ તેની દરેક 4 મેચમાં જીત હાંસલ કરી છે। ભારતીય હોકી ટીમે હાલ પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બુચ વિલ્મોરે 2024ની યુએસ પ્રમુખ પદની ચૂંટણીમાં અવકાશમાંથી મતદાન કરવાની તેમની અપેક્ષા વ્યક્ત કરી। સુરતમાંથી ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટખા, કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતની ગુટખાનો જથ્થો ઝડપાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી અને મુસાફરો સાથે વાતચીત કરી રેલવેમાં વધુ સારા સુધારા માટે સૂચનો માંગ્યા। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાન સહિત 2 ઘાયલ, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ। કચરા કલેક્શન અને પેકેજિંગમાં બિલ્ડિંગ સામે વિરોધ, સ્થાનિકોએ પ્રાંત કચેરીએ આપ્યું આવેદન, જો કામકાજ બંધ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। અમરેલીમાં સીએનજી 4 વ્હીલ સ્વિફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી। ફાયર ટીમ દ્વારા આગમાં મેળવાયો કાબુ। અંકલેશ્વર જીઆઈડીસીમાં મિશ્ર સોલવન્ટ પ્રવાહી મળ્યું। પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં મળ્યો જ્વલનશીલ પદાર્થ। 22,15,760ની કિંમતના 334 બેરલ મળી આવ્યા। ભરૂચમાં પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ આયોજન। જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અનેક કાર્યક્રમોની હારમાળા, જિલ્લા કલેક્ટરે આપી માહિતી। ભાવનગરમાં એસઓજીની કાર્યવાહી, એમટી ડ્રગ્સના જથ્થા સાથે શખ્સ ઝડપાયો। કુલ 2,68,400નો મુદ્દામાલ કબજે। ભાવનગર શહેરમાં ખેડૂતવાસ વિસ્તારમાં રહેતી સગીરને દોરીના કારખાનામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મૃતકના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ચોટીલા ઠાંગા પર્વત પાસે આવેલા વાવરુ કુવામાંથી પુરુષની લાશ મળી આવી હતી। નાની મોલડી ગામના ભૂપતભાઈ ખાચરનો મૃતદેહ મળ્યો। પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યાનું અનુમાન। દાહોદના અનવરપુરામાં ચોર ત્રાટક્યા, 3 મકાનોના તાળા તૂટ્યા। ઝાલોદ પોલીસે શરૂ કરી તપાસ। ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી, યતીશ દેસાઈએ કરેલી મનાઈ હુકમની માંગણી રદ। 15 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી। જામનગરમાં રણુજા ધામે લોકમેળામાં રાઇડ શરૂ, નવી એસઓપીનું પાલન કરવાનું રહેશે। સાંસદ પૂનમબેનના પ્રયાસો સફળ। સુરતમાં સાવકો બાપ બન્યો હેવાન, 12 વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર। સાથે જ પાડોશી વૃદ્ધે પણ બાળકીને બનાવી હવસનો શિકાર। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।